હા મિત્રો, તમે સાચું વાંચી રહ્યા છો. ભારતની અંદર પ્રથમ વખત બુલેટ ટ્રેનની ઝડપે ચાલતી ટ્રેન એટલે કે પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન બનશે. અને આ કોણ બનાવશે? તો ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ICF ચેન્નઈ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, જે એકમાત્ર કંપનીએ ભર્યું છે, BEML ભારત અર્થ મૂવર્સ લિમિટેડ બેંગ્લોરની કંપની દ્વારા. અને આ કંપનીએ આગળ વંદે ભારત સ્લીપર ટ્રેન બનાવી છે, જેના ઉપર આપણે વિડીયો બનાવી ચૂકેલા છીએ. તો આ જ કંપની અને મેધા સર્વો ડ્રાઇવ્સ કરીને એક કંપની છે. આ બંને કંપની મળીને ભારતની પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન બનાવશે, જે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલશે. આવી કુલ 2 ટ્રેન બનાવશે અને ડિસેમ્બર 2026 સુધીમાં એ પૂર્ણ થવાની સંભાવના છે પ્રથમ ટ્રેન. તો આ ટ્રેન ચાલશે ક્યાં? તમને ખબર છે, ભારતમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેનો પ્રથમ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે, જેના ઉપર જાપાનની શિન્કનસેન E5 શ્રેણીનું 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતું એન્જિન અને ટ્રેન ચાલશે. તો આવા બીજા 3 પ્રોજેક્ટની તૈયારી છે આપણા ભારતની અંદર. વડાપ્રધાને જણાવ્યું હતું એમ, તો ત્યાં સ્વદેશી આપણી બુલેટ ટ્રેન ચાલશે. તો આવી મહત્વની માહિતીથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ અને અમને ફોલો કરો. જય હિન્દ.